નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, હું મનસુખ બારૈયા તમારું સ્વાગત કરું છું અમારી ચેનલ યોજના સહાયકારી પર। મિત્રો, આજે આપણે વાત કરવાની છે ઘર દીવડા યોજના વિશે। આ યોજના હેઠળ ગ્રામ્ય અને શહેરી મહિલાઓને સ્થાનિક નાના ઉદ્યોગો, વ્યવસાય કે વેપાર માટે ₹50,000 સુધીની લોન આપવામાં આવે છે અને ₹12,500 સુધીની સબસિડી પણ આપવામાં આવે છે। પરંતુ ઘર દીવડા યોજના વિશે વધુ માહિતી મેળવીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ યોજના સહાયકારીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બેલ આઇકોન ઉપર પણ ક્લિક કરી દો, જેથી કરીને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। તો ચાલો મિત્રો, હવે જાણીએ આ ઘર દીવડા યોજના વિશે। તો મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે ઈસવીસન 1996થી ઘર દીવડા યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને સ્થાનિક કક્ષાએ નાના ઉદ્યોગ, વેપાર કે વ્યવસાય માટે ₹50,000 સુધીની લોન આપવામાં આવે છે। ઘર દીવડા યોજનામાં 218 પ્રકારના ઉદ્યોગ, વેપાર કે વ્યવસાયને સમાવવામાં આવે છે તથા ધંધાના ક્ષેત્ર માટે વધુમાં વધુ 7,500, સેવા ક્ષેત્ર માટે ₹10,000 અને ઉદ્યોગ ક્ષેત્ર માટે ₹12,500 સુધીની સબસિડી આપવામાં આવે છે। હવે લોનની સબસિડીનું ધોરણ જોઈએ તો ₹20,000 સુધીની લોન માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મહિલા લાભાર્થીને 40% સબસિડી મળશે, જ્યારે અન્ય જ્ઞાતિના મહિલા લાભાર્થીને 25% સબસિડી મળશે। ₹20,000થી ₹50,000 સુધીની લોન માટે અનુસૂચિત જાતિના મહિલા લાભાર્થીને 25%, અનુસૂચિત જનજાતિના મહિલા લાભાર્થીને 30% અને અન્ય જાતિના મહિલા લાભાર્થીને 20% સબસિડી મળશે। ₹20,000 સુધીની લોન માટે અંધ કે અપંગ ઉમેદવારોને 50% સબસિડી આપવામાં આવશે, જ્યારે ₹20,000થી ₹50,000 સુધીની લોન માટે 40%થી ઓછી ખોળખાપણ ધરાવતા મહિલા લાભાર્થીને ₹12,500 તથા 40%થી વધુ ખોળખાપણ ધરાવતા મહિલા લાભાર્થીને ₹15,000 સુધીની સબસિડી આપવામાં આવશે। હવે યોજના માટે લાભાર્થીની પાત્રતા વિશે વાત કરીએ તો લાભાર્થી મહિલા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની સભ્ય હોવી જોઈએ। તેમની ઉંમર 18 વર્ષથી 50 વર્ષ સુધીની હોવી જોઈએ। કુટુંબની વાર્ષિક આવક ₹36,000થી વધારે ન હોવી જોઈએ। હવે અરજી કરવા માટે જરૂરી પુરાવાની વાત કરીએ તો તેમાં ઉંમરનો પુરાવો, ધંધાની તાલીમ, આવડત કે અનુભવનું પ્રમાણપત્ર, ધંધાની મશીનરી, ફર્નિચર અને કાચા માલનું ભાવપત્રક, રેશન કાર્ડની ઝેરોક્સ, લાઇટ બિલની ઝેરોક્સ, તાલુકા કક્ષાનો વાર્ષિક આવકનો દાખલો, તાલુકા કક્ષાનો જાતિનો દાખલો, જો લાભાર્થી વિકલાંગ હોય તો સમાજ સુરક્ષા વિકલાંગ ઓળખ કાર્ડની ઝેરોક્સ અથવા સિવિલ સર્જન દ્વારા અપાયેલ પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો। આ તમામ પુરાવાની બે નકલ સાથે જિલ્લા કક્ષાના મહિલા આર્થિક વિકાસ નિગમના ફિલ્ડ ઓફિસરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે। જો તમે આ યોજના વિશેની PDF ફાઇલ ડાઉનલોડ કરવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંકનો ઉપયોગ કરવો અથવા તમારા વિસ્તારના જિલ્લા કક્ષાના મહિલા આર્થિક વિકાસ નિગમની કચેરીનો સંપર્ક કરવો। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા, અમારી ચેનલ યોજના સહાયકારીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે।